નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ઓનલાઈન ક્લાસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, આપણે પાઠ નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પના, આનો એક પાઠ આગળ છે એ આપણે જોઈ ગયા એની સંકલ્પનાઓ વિશે, એના મૂળભૂત ખ્યાલો વિશે. આજે બીજા પાઠની અંદર આપણે બે પ્રશ્નોની મિત્રો છે એ ચર્ચા કરવાની છે કે અર્થતંત્રમાં આવતા ચક્રકાર આર્થિક પરિવર્તનો, એના પ્રકારોની વિસ્તૃત એક માહિતી મેળવવાની છે. બીજું છે ઉત્પાદનનો અર્થ આપી એના સાધનો વિશે છે એ આપણે છે જોવાનું છે. જે ગયા લેક્ચરની અંદર આની અંદર એના ઉત્પાદનના 4 સાધનો હતા, આપણે જોયા હતા: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. એમની ડીપમાં થોડીક ચર્ચા કરીશું. અને આજે આપણા માટે જે અગત્યનો પ્રશ્ન છે એ ચક્રાકાર આર્થિક પરિવર્તનો, આમના વિશે છે એ આજે ખાસ આપણે જોવાનું છે. કેમ? કારણ કે આ પાઠની અંદર આ પ્રશ્ન છે ખૂબ જ છે એ મહત્વનો છે. તો પહેલી વાત કરીએ કે અર્થતંત્રમાં આવતા ચક્રાકાર આર્થિક પરિવર્તનો છે. તો આપણે સૌ જાણીએ છીએ કે માનવ જીવન છે એ આદિ માનવથી લઈ અને આધુનિક માનવ સુધી આપણે જાણીએ છીએ કે પેલા માણસ છે રખડતું ભટકતું જીવન ગુજારતો હતો. ત્યારબાદ અગ્નિની શોધ થઈ, ચક્રની શોધ થઈ. આના કારણે એને કેટલા બધા જીવનની અંદર પરિવર્તન આવ્યા. અને આજનો માણસ, આપણે જેને આધુનિક માનવ કહીએ છીએ, ત્યાં સુધી સતત છે માનવ જીવનમાં મિત્રો છે પરિવર્તનો છે એ આવતા રહ્યા છે. પણ જ્યારથી માણસે આર્થિક વ્યવહારોની સાથે સાથે જીવન છે એ ગાળવાની શરૂઆત કરી, કારણ કે આપણે અર્થતંત્રની અંદર જોવાના છીએ કે જ્યારે માનવે આર્થિક જીવનની શરૂઆત કરી, આર્થિક જીવનની જ્યારે શરૂઆત કરી ત્યારથી આર્થિક પરિવર્તનોની હારમાળા સર્જાય છે. તેજી, મંદી, ઉત્પાદન, શ્રમ, મૂડી, આવા કેટલી બધા છે શબ્દો છે એ આપણાથી ઘેરાયેલા છે. શું કામ? કારણ કે અર્થતંત્રના એક મહત્વની બાબતોની અંદર સમાવેશ થાય છે. કારણ કે અર્થતંત્રમાં આર્થિક બાબતોનું છે એ વધુ મહત્વનું રહેલું છે. એટલા માટે પરિવર્તનો છે કેવા છે? ચક્રાકાર પરિવર્તનો છે, આવ્યા કરે છે. તેજી પછી મંદી, ભરતી, ઓટ, આપણે જેને કહેતા હોઈએ છીએ, એ જ બાબતે આજે મિત્રો છે એ ચર્ચા કરવાની છે. તો આકસ્મિક આર્થિક પરિવર્તનો, પહેલા એના 4 પ્રકારો છે. કારણ કે જે કાંઈ આર્થિક પરિવર્તનો આવે છે તો કોઈ એક દેશની અંદર આપણે જોઈએ છીએ તો બધા દેશોની અંદર અલગ અલગ છે એ આર્થિક વ્યવસ્થાઓ છે. છતાં એક દેશની અસર છે એ અન્ય દેશોની અંદર પણ થઈ શકે છે. દાખલા તરીકે ચીનની અંદર જો કોઈ વસ્તુ છે, કોઈ દુર્ઘટના બને અથવા ત્યાં કઈ આર્થિક પરિવર્તનો આવે તો ભારત છે, નેપાળ છે, બાંગ્લાદેશ છે, તો બીજા દેશો ઉપર પણ થઈ શકે છે. એટલા માટે આપણે આર્થિક પરિવર્તનો છે એ સમજવા આપણા માટે ખૂબ જરૂરી છે. કેમ કે દરેક દેશોની આર્થિક વ્યવસ્થા પણ વિવિધ છે, જુદી જુદી છે, એ પણ આપણે સમજીએ છીએ. છતાં અન્ય દેશો ઉપર એની છે અસર છે સર્જાતી હોય છે. તો કઈ રીતે અસર સર્જાય છે એમના માટે આપણે અર્થશાસ્ત્રની અંદર એના 4 પ્રકારો આપેલા છે. એક છે આકસ્મિક આર્થિક પરિવર્તનો, પછી છે મોસમી આર્થિક પરિવર્તનો, પછી છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો અને ચક્રવાત આર્થિક પરિવર્તનો. આ 4 જેને આપણે કહેવામાં આવે છે ચક્રવાત આર્થિક પરિવર્તનોના 4 પ્રકારો તરીકે ઓળખવામાં આવે છે. પહેલો છે મિત્રો આકસ્મિક આર્થિક પરિવર્તન. તો આકસ્મિક આર્થિક પરિવર્તન તમે જોઈ શકો છો. તો આકસ્મિક એટલે જેના માટે આપણે એક શબ્દ અણધાર્યું, જ્યારે કાંઈ વસ્તુ છે અણધાર્યું બને, અચાનક જેને આપણે કહીએ છીએ, જે કાંઈ અચાનક આપણી સાથે બની જાય તો એને આપણે શું કહીએ છીએ? આકસ્મિક બન્યું. તો એવી જ વસ્તુ છે એ અર્થતંત્રની અંદર ક્યારેક પણ બનતી હોય છે. તો કઈ રીતે બને છે? તો ઘણીવાર અર્થતંત્રની અંદર મિત્રો અણધાર્યા પરિવર્તનો આવે છે. ત્યારે માણસ જે છે એ વિકાસની જે આંધળી દોડ મૂકેલી છે માણસે, આજે આપણે જોઈએ છીએ કે પોતે કોઈ પણ મૂલ્ય, કોઈ પણ વસ્તુ છે એનું કાંઈ વિચાર કર્યા વિના પોતાનો ફાયદો મેળવવા માટે આજે કૂદકે ને ભૂસકે માનવી છે એ પોતે આંધળી જે દોડ મૂકી છે વિકાસની, એની તરફ છે જઈ રહ્યો. દાખલા તરીકે રોડ બનાવવા માટે તો કુદરતી સંપત્તિનો કેટલો બધો નાશ થઈ જતો હોય છે. દાખલા તરીકે એક રોડ છે, બાજુમાં સરસ મજાના વૃક્ષોની હાર છે, તો માણસ છે એનું નિકંદન કરી નાખે છે અને ત્યાં વિકાસના માર્ગોને આગળ વધારવા માટે કુદરત સામે છે કેટલી બધી છે ખિલવાડ કરી રહ્યો છે. એનું પરિણામ છે
એ માણસે મિત્રો છે એ ગમે ત્યારે ભોગવવાનો વારો આવ્યો છે. અને આજે દુનિયાના તમામ દેશો એવું કહી શકાય કે જે આપણે કુદરત સાથે ખિલવાડ કરેલી છે, જે કુદરતના નિયમોની વિરુદ્ધ આપણે ગયેલા છીએ, એનો સામનો આજે આપણે ગ્લોબલ વોર્મિંગ હોય, અતિવૃષ્ટિ હોય કે દુષ્કાળ હોય, એના સ્વરૂપે આજે મિત્રો આપણે કરી રહ્યા છીએ. જે આજે હું અને તમે સૌ છે એ વ્યવસ્થિત એને જાણીએ છીએ. તો એ એક પ્રકારનું છે આકસ્મિક પરિવર્તન છે. દાખલા તરીકે દુષ્કાળ પડ્યો, પૂર આવ્યું, હોનારત આવ્યું, અને અત્યારે સૌથી તાજું ઉદાહરણ જોઈ શકીએ છીએ તો જે આપણે વાયરસનો સામનો કરી રહ્યા છીએ. એના કારણે લોકડાઉન જેવી પરિસ્થિતિઓ સર્જાઈ છે. એના કારણે વ્યક્તિના આર્થિક વ્યવહારો શું થઈ જાય છે? ખોરવાઈ જાય છે. તો એ પણ એક સરસ મજાના આકસ્મિક આર્થિક પરિવર્તન છે. એની અર્થતંત્ર ઉપર કેવી અસર થઈ છે એ આ વર્ષે આપણે સૌએ છે સારી રીતે સમજી શક્યા છીએ. એટલા માટે એને આકસ્મિક આર્થિક પરિવર્તનો કહેવામાં આવે છે. આવા આકસ્મિક આર્થિક પરિવર્તનો છે કેવા આવે છે? અણધાર્યા હોય છે. અને એની અંદર મુખ્યત્વે આપણે જે કુદરતી જે કઈ પરિબળો છે એમની સાથે જે કઈ ખિલવાડ કરેલા છે એના કારણે પરિવર્તનો આપણે ભોગવવા પડે છે. અને એની સીધી અસર છે મિત્રો અર્થતંત્રની અંદર થતી જોવા મળે છે. આ અસર છે એ ક્યારેક લાંબા ગાળાની પણ હોઈ શકે અને ટૂંકા ગાળાની પણ હોઈ શકે. એ કોઈ નક્કી શકતું નથી. પછી એ કેટલી સીમિત હોય છે? કોઈ પ્રદેશ પૂરતી પણ હોઈ શકે, કોઈ દેશ પૂરતી પણ હોઈ શકે, અને આખા વિશ્વની અંદર પણ ફેલાયેલી હોઈ શકે. જેનું આજે આ વાયરસ છે આપણું ઉદાહરણ પણ છે. તમે જોઈ શકો છો કે વિશ્વના તમામ દેશો આજે એમની સામે જે કાંઈ આકસ્મિક ઘટના બની છે એમની સામે છે એ ઝઝૂમી રહ્યા છે. અને એના કારણે દેશના દરેક દેશની અંદર એના અર્થતંત્રને છે મોટા પાયે છે મિત્રો શું થયેલું છે? નુકસાન થયેલું છે. તો આમ જે કાંઈ માનવી આગલી વિકાસના દોટ તરફ દોટ મૂકી છે અને એના કારણે જે કાંઈ કુદરતના પરિબળો સાથે જે કાંઈ ખિલવાડ કર્યા છે અને જે કાંઈ પરિસ્થિતિ આવી છે એને છે આકસ્મિક આર્થિક પરિવર્તનો કહેવામાં આવે છે. અને એના કારણે દેશને છે એ ઘણી બધી લાંબા ગાળાની અથવા ટૂંકા ગાળાની જે કાંઈ અર્થતંત્ર ઉપર અસર પડી રહી છે એને કારણે એના અર્થતંત્રની અંદર ઘણો બધો છે એ ફેરફાર થતો હોય છે. તો એને આપણે આની અંદર કેવા ઉદાહરણો લખી શકો? પૂર, દુષ્કાળ, અતિવૃષ્ટિ, આ બધા ઉદાહરણો છે એ મિત્રો આપણે આકસ્મિક આર્થિક પરિવર્તનોની અંદર છે લખી શકીએ. ફરી એકવાર, જ્યારે કોઈ અણધાર્યા પરિવર્તનો આપણા માનવ જીવનની અંદર બદલાવ લાવતા હોય અને એની સીધી અસર અર્થતંત્રની અંદર થતી હોય તો તેને આકસ્મિક આર્થિક પરિવર્તનો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો મોસમી આર્થિક પરિવર્તનો. તો કોઈ પણ દેશ છે પ્રવર્તમાન જે ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે એના કારણે એની જુદી જુદી ભૌગોલિક આબોહવા છે રહેવાની હોય છે. દાખલા તરીકે આપણો દેશ છે તો એક વર્ષની અંદર શિયાળો, ઉનાળો, ચોમાસું, આમ વિવિધ ઋતુનો આપણે શું કરી રહ્યા છીએ? અનુભવ કરી રહ્યા છીએ. તો એ મોસમને કારણે ધંધા રોજગારની અંદર કંઈક પરિવર્તન થતા હોય છે. તો કેવી રીતે પરિવર્તન થાય છે? તો એક સિમ્પલ ઉદાહરણ મિત્રો લેવામાં આવે તો કે ઉનાળો છે તો ઉનાળાની અંદર દરેક લોકોને છે એ ઠંડા પીણા છે, આઈસ્ક્રીમ છે, આની માંગ છે એની અંદર વધારો થતો જોવા મળે છે. પરિણામે આ ક્ષેત્રની અંદર ઉનાળા દરમિયાન આ ક્ષેત્રની અંદર એમની માંગમાં વધારો થાય છે. માંગમાં વધારો થાય એટલે પરિણામે એની રોજગારી પણ વધવા લાગે છે. એટલે ત્યાં સારું પરિવર્તન આવે છે. પછી તો કે જેવી જ શિયાળાની શરૂઆત થાય તો ઠંડા પીણા, આઈસ્ક્રીમ આ બધાની માંગ છે એ શું થઈ જાય છે? ઘટી જાય છે. સામે ગરમ વસ્ત્રોની માંગમાં છે એ વધારો થાય છે. પરિણામે જે ઠંડા પીણા, આઈસ્ક્રીમમાં જે રોજગારી હતી એમના માંગ ઘટવાને કારણે એમનું ઉત્પાદન પણ ઘટાડવું પડશે. ઉત્પાદન ઘટાડવું પડશે એટલે એની અંદર રોજગારીની સમસ્યા છે સર્જાવાની છે. કારણ કે ઉત્પાદન ઘટશે એટલે બેરોજગાર લોકોનું પ્રમાણ છે એ વધશે. પછી તો કે જે ગરમ વસ્ત્રોની માંગમાં વધારો થયો છે એ જગ્યાએ છે ફરીવાર એનું ઉત્પાદન વધારવું પડશે તો ત્યાં રોજગારી છે એ પણ વધશે. એટલે મોસમ પ્રમાણે, ઋતુ પ્રમાણે જે કાંઈ બદલાવ આવે છે એની પણ સીધી અસર અર્થતંત્રની અંદર થતી જોવા મળે છે. એ આપણને મોસમી આર્થિક
પરિવર્તનો દ્વારા છે એ સમજી શકાય છે, કારણ કે એના કારણે વેપારનું ચક્ર પણ શું થાય છે મિત્રો, બદલાય છે. ઋતુને કારણે એક ઋતુમાં જે પરિવર્તન આવે છે તો એ બીજી ઋતુની અંદર એ પરિવર્તન પાછું બદલાઈ જાય છે. પરિણામે ત્યાં સીધી અસર છે એ આર્થિક પરિવર્તન ઉપર છે થતી હોય છે. એટલે મોસમી આર્થિક પરિવર્તનોની અંદર કેવું હોય તો ઋતુના આધારે વસ્તુની માંગમાં શું થાય છે, ફેરફાર થાય છે. ઋતુના આધારે વસ્તુની માંગમાં ફેરફાર થાય છે, એના કારણે ઉત્પાદનમાં ફેરફાર થાય છે. ઉત્પાદનમાં ફેરફાર થાય છે એટલે રોજગારી અને બેરોજગારીની અંદર પણ સમસ્યા સર્જાય છે. પરિણામે એની સીધી અસર છે અર્થતંત્રની અંદર થતી જોવા મળે છે. એટલા માટે એને ચક્રાકાર પ્રવાહ પણ ચક્રાકાર આર્થિક પરિવર્તનની અંદર એનો એ સમાવેશ છે થઈ શકે છે. ત્યારબાદ આપ્યું છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. દીર્ઘ એટલે જેને આપણે લાંબુ અને કાલીન લાંબા સમયગાળો. અહીં કેની વાત છે, દીર્ઘકાલીન એટલે યાદ રાખવાનું લાંબો સમયગાળો. કેટલાક એવા પરિવર્તનો હશે કે જે લાંબા સમય સુધી છે એ સતત છે બદલાવ્યા કરતા હોય છે. એટલા માટે એને કેવા કીધા છે, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કહેવામાં આવે છે. કે અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં, જ્યારે અર્થતંત્રની અંદર કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનો છે થતા રહે તો તેને છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો તરીકે છે ઓળખવામાં આવે છે. કેમ, કોઈ પણ ગતિશીલ હોય અર્થતંત્રમાં લાંબા પરિવર્તનો છે એ આવતા જ હોય છે અને એક જ દિશામાં લાંબા સમય સુધી ચાલે તેને કેવા કહેવાય, દીર્ઘકાલીન. એક જ દિશામાં અને લાંબા સમય સુધી ચાલતા હોય તો એને શું કહેવાય, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. કોઈ પણ અર્થતંત્ર છે પરિવર્તન આવવું એ જરૂરી છે. પરિવર્તન આપણે ભણી રહ્યા છીએ અને સંસારનો નિયમ છે એ પણ આપણે ખબર છે. પણ એક જ દિશામાં, ખાસ યાદ રાખવાનું, લાંબા સમયગાળા દરમિયાન એક જ દિશામાં ચાલતા હોય, લાંબો સમયગાળો હોય અને અર્થતંત્રમાં જે આવતું પરિવર્તન હોય કયું હોય, એક જ દિશા તરફ હોય તો એને શું કહેવામાં આવે છે, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન તરીકે છે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મિત્રો છેલ્લું વાત કર્યું છે ચક્રવત આર્થિક પરિવર્તનો. ચક્રવત આર્થિક પરિવર્તનો તો કે અર્થતંત્રના સમયના ચોક્કસ ગાળા દરમિયાન ઊર્ધ્વગામી અને અધોગામી, ક્યારેક છે ઉપર જાય, ક્યારેક છે એ નીચે આવે, અને ક્યારેક એનું મહત્તમ મૂલ્ય હોય, ક્યારેક છે એનું લઘુત્તમ મૂલ્ય હોય. એવી રીતના ચક્રવત આર્થિક પરિવર્તનો છે ઊર્ધ્વગામી અને અધોગામી આર્થિક જે વલણો છે એ સર્જાય તો તે ચક્રીય પરિવર્તનો છે. અને આવા પરિવર્તનો છે નિશ્ચિત ન હોવા છતાં એને ઓળખી શકાય તેવા હોય છે. આમાં ખાસ ઊર્ધ્વગામી અને અધોગામી પણ આ નિશ્ચિત ન હોય મિત્રો, નિશ્ચિત ન હોય છતાં તેને આપણે ઓળખી શકીએ. જ્યારે ચોક્કસ ગાળાની અંદર ઊર્ધ્વગામી અને અધોગામી જ્યારે પરિવર્તનો આવે છે પણ એ નિશ્ચિત ન હોય છતાં એને આપણે છે ઓળખી શકતા હોઈએ છીએ. એટલા માટે ચક્રવાત આર્થિક પરિવર્તનો છે એ તરીકે ઓળખવામાં આવે છે. આમ મુખ્યત્વે 4 આવા એના પ્રકારો આપેલા છે. કેના? આર્થિક પરિવર્તનોના પ્રકાર. ખાલી યાદ રાખવાના છે આકસ્મિક આર્થિક પરિવર્તનો, મોસમી આર્થિક પરિવર્તનો, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો અને ચક્રવાત આર્થિક પરિવર્તનો. આ તમારે 3 અથવા 5 માર્કની અંદર પણ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, એટલા માટે આપણે મહત્વનો છે. ત્યારબાદ બીજો જે પ્રશ્ન છે મિત્રો, ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરવાની છે. તો આગળ આપણે જોઈ ગયા હતા ઉત્પાદનના 4 સાધનો, તમને યાદ રાખવાનું કીધું હતું, તમને યાદ પણ હશે. આજે એની થોડીક ચર્ચા છે એ ડીપમાં થોડીક કરવાની છે. તો સૌપ્રથમ ઉત્પાદનનો અર્થ તમે પણ જાણો જ છો કે કુદરતી સંપત્તિમાં વિવિધ પ્રક્રિયા કરી તેમાં તૃષ્ટિ ગુણ ઉમેરવાની જે ક્રિયા છે એને ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો.
કુદરતી સંપત્તિમાં વિવિધ પ્રક્રિયા કરી, જે કુદરતી સંપત્તિ છે એની અંદર વિવિધ પ્રક્રિયા કરી તેમાં તૃષ્ટિગુણ ઉમેરવાની જે ક્રિયા છે એને શું કહેવામાં આવે છે? ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે ખબર છે કાચ છે, સિલિકા, જે રેતીમાંથી એનું મિશ્રણ કરી વિવિધ એની અંદર કેટલા બધા ઘટકો છે ઉમેરવામાં આવે છે અને એને આધારે પ્રક્રિયા કરી અને આપણે તો એ શું થયું? ઉત્પાદન થયું. તો એ જ કુદરતી સંપત્તિનો તો ઉપયોગ થવાનો જ છે, કારણ કે કુદરતી સંપત્તિ વિના ઉત્પાદન છે શક્ય છે નહીં. અને આ એનો અર્થ આપ્યા પછી એના 4 સાધનો છે. આપણે સૌ જાણીએ છીએ જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો પેલું જમીન, આપણે સૌ જાણીએ છીએ જમીન કોને કહેવાય? તો જમીન એટલે શું? તો કે ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થતી તમામ કુદરતી સંપત્તિ. જોજો, કુદરતી તમામ સંપત્તિનો ઉપયોગ છે થાય છે. હવા, પાણી, ખોરાક, આ દરેક વસ્તુ છે એ માત્ર એ જમીન એટલે પૃથ્વીનો ઉપરનો પોપડો જ નહીં, પણ પેટાળનો ભાગ પણ એની અંદર સમાવેશ થઈ જાય. જે આખી જમીનની અંદર તમામ પ્રકારની પ્રક્રિયા, જે ઉત્પાદનની પ્રક્રિયામાં મદદરૂપ થતી હોય એને શું કહેવામાં આવે છે? જમીન. જે કઈ કુદરતી સંપત્તિ છે અને તેમાં ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થતી હોય આ તમામને જમીન તરીકે છે મિત્રો ઓળખવામાં આવે છે. તો એના આધારે એના કેટલાક મિત્રો છે લક્ષણો પડતા હોય છે કે જમીન ખરેખર શું છે, કોને ગણવી, કેવા લક્ષણો પૂછાય તો આપણે શું લખવું? તો એના આધારે દાખલા તરીકે પૃથ્વી ઉપર છે જંગલો છે તો એ જમીન જ થઈ. જંગલનું લાકડું છે તો એ કુદરતી સંપત્તિ જ થઈ. એનો ઉપયોગ આપણે જે કઈ ઉત્પાદનની પ્રક્રિયાની અંદર કરતા હોઈએ છીએ તો એક પ્રકારની જમીનનો ભાગ જ છે. એટલા માટે એના લક્ષણો યાદ રાખવા આપણા માટે ખૂબ જરૂરી છે. તો કેવું લક્ષણ છે? તો પેલું જોઈ શકો છો કે જમીન છે એ કુદરતી ભેટ છે. વિદ્યાર્થી મિત્રો, સહેલાથી સમજી શકાય કે જમીન છે એ કુદરતી ભેટ છે. અને જમીનનો પુરવઠો કેવો હોય છે? સ્થિર હોય છે. જે કુદરતી આપણને જમીન આપેલી છે એની અંદર નથી આપણે ઘટાડો કરી શકતા કે નથી આપણે વધારો કરી શકતા. એટલા માટેનો પુરવઠો કેવો ગણવામાં આવે છે? સ્થિર હોય છે. એટલે બીજું લક્ષણ બને છે કે જમીનનો પુરવઠો કેવો હોય છે? સ્થિર હોય છે. પછી કેવી છે? અગતિશીલ છે. એની જે જગ્યા છે એ ત્યાં જ રહે છે, એ ગતિશીલ હોતી નથી, એટલે અગતિશીલ હોય છે. અને તેમાં ભરપૂર વિવિધતા હોય છે. તો આપણે ભરપૂર વિવિધતા, આપને ખબર છે કે જમ્મુ કાશ્મીરની અંદર તમે જાઓ તો ત્યાં જમીન ઉપર બરફ છે, ત્યાં કેસરની ખેતી થાય છે, ત્યાં દાખલા તરીકે સફરજન છે, તો આવા પાકો. આપણે અહીંયા જમીન તો કાંઈ કેસર ઉગાડવામાં નથી થતું. કારણ શું છે? તો એની જમીનની અંદર રહેલી શું ધરાવે છે? વિવિધતા ધરાવે છે. એટલે એનું એ પણ લક્ષણ છે કે જમીનની અંદર ભરપૂર પ્રમાણમાં શું હોય છે? વિવિધતા હોય છે. હવે જે અગત્યનો પ્રશ્ન છે, છેલ્લો એનું લક્ષણ છે, ખાસ યાદ રાખજો કે જમીનને મળતું વળતર છે અને મિત્ર શું છે? એ ભાડું છે. તમને આવું એક માર્કની અંદર પણ પૂછાઈ શકે છે કે જમીનને મળતા વળતરને શું કહેવાય? તો ત્યારે આપણને યાદ હોવું જોઈએ કે જમીનને મળતું વળતર એને શું કહેવામાં આવે છે? ભાડું કહેવામાં આવે છે. આ એના લક્ષણો છે, આ એનો અર્થ છે. ત્યારબાદ બીજું ઉત્પાદનના સાધન તરીકે લેવામાં આવે તો મૂડી, જેને માનવ સર્જિત સાધન તરીકે આપણે સૌ ઓળખીએ છીએ. કારણ કે મૂડીનું સર્જન કોણે કર્યું છે? માનવે કર્યું છે. એટલે એને શું કહેવામાં આવે છે? માનવ સર્જિત સાધન કહેવામાં આવે છે. અને મૂડી એટલે શું? તો કે મૂડી એટલે એવી ઉત્પાદિત ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદન કાર્યમાં આપણને શું થઈ શકે છે? મદદરૂપ થાય છે. મૂડી વિના જેમ નાણાં વગરનો નાથિયો, નાથે નાણાં લાલ. આજના યુગમાં મૂડીનું મહત્વ એટલા માટે ખૂબ જ તમે જોઈ શકો છો વધી ગયું છે. શું કામ? કારણ કે ભૌતિક વસ્તુ છે અને ઉત્પાદન કાર્યમાં શું થઈ શકે છે? મદદરૂપ. જેમ જમીન છે એ કુદરતી સંપત્તિ હતી, એ પણ ઉત્પાદન કાર્યમાં મદદરૂપ થતી હતી. અને મૂડી છે એ કેવી છે? ભૌતિક છે. શું કામ? કારણ કે એનું સર્જન કોણે કર્યું છે? માનવે સર્જન કરેલું છે. તો ફરી એકવાર કે મૂડી એટલે એવી ઉત્પાદિત ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદન કાર્યમાં શું થઈ શકે? મદદરૂપ થાય. તેને શું કહેવામાં આવે છે? મૂડી તરીકે છે ઓળખવામાં આવે છે. એના પણ કેટલાક લક્ષણો છે. તો પેલું જ લક્ષણ આપણે જાણી શકીએ છીએ કે માનવ સર્જિત સાધન છે. મૂડી કેવું છે? માનવ સર્જિત સાધન છે.
પછી મૂડી એ કેવું છે? ગતિશીલ સાધન છે. આજે અહીંયા તો કાલે ક્યાં પણ હોઈ શકે. કોઈ આજે કરોડપતિ છે તો એ રોડપતિ પણ બની શકે છે, રોડપતિ છે તો એ કરોડપતિ પણ બની શકે છે. પોતાના કાર્યના આધારે છે એ ડિપેન્ડ કરતું હોય છે મિત્રો. એટલે મૂડી છે એ કેવું છે? ગતિશીલ સાધન છે. અને મૂડીની માંગ બહુ વધારે છે. શું કામ? કારણ કે મૂડી છે એ અછત ધરાવતું સાધન છે. કરોડ રૂપિયા આપણી પાસે હોય કે 2 કરોડ હોય તોય આપણને એમ થાય કે હજુ આવે, સતત ને સતત માણસ એમની પાછળ દોડતો હોય છે. કારણ કે અછત ધરાવતું શું છે? સાધન છે. અને શ્રમિકની ઉત્પાદકતાને પોષક છે. કારણ જે કોઈ શ્રમિક છે ઈ જે કઈ શ્રમ કરે છે અને એના બદલામાં એમને શું મળે છે? વળતર સ્વરૂપે મૂડી પ્રાપ્ત થાય છે. એટલે શ્રમિકને પોષક હોય તો એ કોણ છે? મૂડી છે. અને છેલ્લું છે મિત્રો, મૂડીને વળતર તરીકે વ્યાજ મળે છે. જેમ જમીનને વળતર તરીકે ભાડું, એમ મૂડીને વળતર તરીકે શું મળે છે? વ્યાજ મળે છે. આ 2 સાધનો. ત્યારબાદ આવે છે શ્રમ. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ, અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષાથી થતું શારીરિક કે માનસિક કાર્ય એટલે શ્રમ. દાખલા તરીકે આપણે વાડીની અંદર જે કઈ પાક છે તો એને ઉતારવા માટે, એમાં લણણી કરવા માટે કે કોઈ પણ ખેડાણ કરવા માટે આપણે જે કાંઈ શ્રમિકો આવે છે તો આપણી સીધી એના ઉપર દેખરેખ હોય છે. અને દેખરેખ ન હોય તો શું પરિસ્થિતિ થાય છે તમે અને હું સારી રીતે છે એ જાણીએ છીએ. એટલા માટે માત્ર શારીરિક જ નહીં, શારીરિક અને માનસિક, ખાસ યાદ રાખજો કે વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષાએ થતું શારીરિક કે માનસિક કાર્ય એને શું કહેવામાં આવે છે મિત્રો? શ્રમ તરીકે છે ઓળખવામાં આવે છે. અને શ્રમના લક્ષણો પણ કેટલાક અહીં આપેલા છે કે શ્રમ અને શ્રમિક કેવા છે? અવિભાજ્ય છે. કેમ? તો કે જે કઈ શ્રમ છે એ શ્રમિક થી જ થાય છે. શ્રમિક વિના શ્રમ છે શક્ય છે નહીં. એટલે 2 અવિભાજ્ય છે, જુદા કરી શકાય એવા નથી. અને ઉત્પાદનનું કેવું સાધન છે? સજીવ સાધન છે. સતત છે સજીવ સાધન છે. ઉત્પાદન કરવું હોય તો શ્રમ કરવો જરૂરી છે. શ્રમ કરવો હોય તો શ્રમિકની જરૂરિયાત પડે. એટલા માટે એનું શું ગણવામાં આવે છે? ઉત્પાદનનું સજીવ સાધન છે. અને શ્રમ કેવો છે? નાશવંત છે. જ્યાં સુધી દુનિયા છે ત્યાં સુધી ટૂંકમાં શ્રમ રહેવાનો જ છે. અને એટલા માટે શ્રમ છે કેવો છે? નાશવંત છે. એટલા માટે એનો સંગ્રહ થઈ શકતો નથી. નાશવંત છે એટલા માટે તેનો સંગ્રહ થઈ શકતો નથી. આજનું કાર્ય આપણે આજે જ કરી શકશું. આજે જે કાર્ય કર્યું એને પછી સંગ્રહ કરી શકશું નહીં. એટલા માટે કેવો છે? નાશવંત છે. એટલા માટે એનો સંગ્રહ થઈ શકતો નથી. અને કેવો છે? અલ્પ ગતિશીલ હોય છે. ગતિશીલતાનું પ્રમાણ છે બહુ એટલે બહુ કેવું હોય છે? ઓછું હોય છે. એટલે એને કેવો કીધો છે? શ્રમ છે એ અલ્પ ગતિશીલ હોય છે. અને કાર્યક્ષમતા છે બધાની કેવી હોય છે? ભિન્ન હોય છે. વ્યક્તિએ કાર્ય કરવાની જે કઈ ક્ષમતા છે એ અલગ છે. એટલે શ્રમની કાર્યક્ષમતા કેવી હોય છે? ભિન્ન, એટલે અલગ છે એ હોય છે. અને છેલ્લું અગત્યની વસ્તુ, શ્રમને વળતર તરીકે વેતન મળે છે. ખાસ યાદ રાખજો, શ્રમને વળતર તરીકે શું મળે છે? વેતન. ફરી એકવાર, જમીનને વળતર તરીકે શું મળે? ભાડું. મૂડીને વળતર તરીકે શું મળે? વ્યાજ. અને શ્રમને વળતર તરીકે શું મળે છે? વેતન મળે છે. અને ચોથી પ્રકાર અને છેલ્લો પ્રકાર મિત્રો નિયોજક. કોને નિયોજક? તો કે ઉત્પાદન પ્રવૃત્તિ કરવાના હેતુથી, ઉત્પાદન પ્રવૃત્તિ કરવાના હેતુથી જમીન, શ્રમ અને મૂડીનું યોગ્ય રીતે સંયોજન કરવાનું છે. કોનો કેવી રીતે, ક્યારે અને કેટલા પ્રમાણમાં? આ યોગ્ય રીતે. ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો, અને એનું જે સંયોજન કરે છે એ વ્યક્તિને શું કહેવામાં આવે છે? નિયોજક કહેવામાં આવે. દાખલા તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું મિત્રો ઉદાહરણ લેવામાં આવે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક કોણ છે? મુકેશ અંબાણી.
તો એ વ્યક્તિ છે શું કરે છે તો કે જમીન હોય, શ્રમ હોય કે એની પાસે રહેલી મૂડી હોય, આનું કેવું, કેવી રીતે, ક્યાં, કઈ જગ્યાએ, કેવી રીતે યોગ્ય રીતે ઉપયોગ કરવો, આનું તમામ પ્રક્રિયા એ કરતા હોવાથી વ્યક્તિ એ કંપનીનો શું બને છે, નિયોજક બને છે. એટલે ફરી એકવાર ઉત્પાદન પ્રવૃત્તિ કરવાના હેતુથી જમીન, શ્રમ અને મૂડીનું યોગ્ય સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે નિયોજકના પણ કેટલાક લક્ષણો આપેલા છે તો કે ધંધાના નિર્ણયો કરે છે. જે નિયોજક હોય છે એ શું કરે છે, ધંધાના નિર્ણયો કરે છે અને નિર્ણય કરવામાં જોખમ ઉઠાવવું પડે. એટલે બીજું લક્ષણ એનું છે જોખમ પણ ઉઠાવે છે કે દરેક ધંધો છે એમાંથી નફો જ મળશે એવું નક્કી નથી હોતું. જો ક્યારેક એની અંદર ખોટ પણ જઈ શકે તો એ પણ એક જોખમ છે. એટલે નિયોજક જોખમ ઉઠાવવાનું પણ કાર્ય કરે છે. અને ઉત્પાદનનું સૌથી વધુ સક્રિય સાધન છે, કારણ કે બાકીના ત્રણેય સાધનોનું સંયોજન કરવાનું કામ છે નિયોજક કરે છે. એટલા માટે ઉત્પાદનનું ખાસ યાદ રાખજો, ઉત્પાદનનું સૌથી સક્રિય સાધન છે એ નિયોજકને ગણવામાં આવે છે. એક માર્કમાં પૂછાઈ શકે કે ઉત્પાદનનું સૌથી સક્રિય સાધન કયું, તો આપણે વિચાર્યા વિના લખી શકીએ. આપણે યાદ હોય તો કોણ છે, નિયોજક છે. અને છેલ્લું વસ્તુ, અને જે નિયોજક છે એને જે કઈ વળતર મળે છે એને શું કહેવામાં આવે છે, નફો કહેવામાં આવે છે. એટલે ચાર બાબત તો ખાસ યાદ રાખવાની છે. કઈ, જમીનને વળતર તરીકે શું મળે, ભાડું મળે. મૂડીને વળતર તરીકે શું મળે, વ્યાજ મળે. શ્રમિકને વળતર તરીકે શું મળે, વેતન મળે. અને નિયોજકને વળતર સ્વરૂપે શું મળે, નફો છે એ મળે. આમ આપણે આ બે પ્રશ્નોની આજે જે ચર્ચા કરવાની હતી એ તમે વ્યવસ્થિત સાંભળી હશે. એ પણ ખૂબ ખૂબ આભાર તમારો. અને આ કાયમ માટે તમને યાદ રહે એના માટે આના ઉપર વધુ છે પ્રક્રિયા કરજો, કારણ કે આ વસ્તુ આપણા માટે અગત્યની છે. એની જ આપણે બધી જે ચર્ચાઓ કરી રહ્યા છીએ, પરીક્ષા માટે પણ ખૂબ અગત્યનું છે. અને આ જે બે પ્રશ્નો છે એ તમારે ચેક નોટમાં છે એ લખવાનું અવશ્ય ભૂલાય નહીં, જેથી કરી આપણે હોમવર્કનું છે પણ પ્રક્રિયા સાથે સાથે ચાલતી જાય. કારણ કે આપણે લખશું, વાંચશું, સમજશું તો એ પ્રશ્ન આપણે છે એ વ્યવસ્થિત અને ઝડપથી સમજાઈ જશે. એટલે લખવું પણ જરૂરી છે. ફરી બીજા જ્યારે આપણે લેક્ચરમાં મળશું ત્યારે નવો જ મુદ્દો, નવી જ વાત. આભાર. ફરીવાર મળીશું.